હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. અને આજનો બ્લોગ ચાલુ કર્યો છે ડાયરેક્ટ શાકભાજી દુકાનથી, અમારા ભોણાભાઈ દુકાનથી લેવા આવ્યો શાકભાજી. મહેમાન આવે છે, મારા મોટા ભાઈને આવે, ભાભીને, તો શાકભાજી બધું લેવા આવ્યો છું. તો બ્લોગ ચાલુ થઈ ગયો છે. અમારે હેલો સંગાત આવે છે, બરોબર. બાઇક લઈને આવ્યા વિજુબાનું, શાકભાજી ને એવું બધું મૂકે છે. અને અમે દુકાને પહોંચી જાય છીએ. અને દુકાને પોકીને હવે શાકભાજી લઈ લઈએ. ભોણાભાઈ કમ્પ્લીટ પૂરું થઈ ગયું શાક. તો ભાઈ ભોણા તો અહીં શાક લઈએ, બીજો કોઈ લેતો નહીં હું. ચલો તાન બ્લોગમાં બન્યા રહો, બતાવીએ તમને આગળ બીજું શું સામાન લેવાનો. જોઈને દાદી તૈયાર કરે છે ને, એ તૈયાર થયેલું જ લેવાનું હોય. જો આ ગડો તૈયાર થઈને જાય છે મમ્મા એના ઘેર. મમ્મા ઘેર જો એના ઘેર જાય છે. એ મમ્મા ઘેર તો છે ને, એના ઘેર જાય છે. અને જુઓ, ઓને કીધું તે પ્રમાણે અરે પતંગ ચકા ચરી છે. તમે લાગાયો ખાલી ગાઈ સ્ટોરી મૂકવાનું ચાલુ છે. સ્ટોરી મૂકાય ચાલે. જો ખાલી હવાર હવામાં તૈયાર થઈ ગયા છે. અરે આજનો દારો અરે પતંગ જ ચકાવશી, બરોબર. જો આવું થાય, જો અને નવા નવા પતંગ ફાડ નાખે. પતંગ તો હું નહીં પા હા બરોબર, આવું થાય પછી આવી જોઈ. શું કેવું તમારું? પેલું તો શીખવાડ્યું ને મને રાતે, તો હું તો આવ્યો નતો. પણ આમાં તો બહુ બધું કેવું, પણ તમે વિડીયો ચાલુ રાખશો ને તો અડધો કલાક થઈ જાય. અડધો મારે તો બ્લોગ મોટો થાય ને. આમાં વાત જ એટલી લોબી છે કે અમે કોઈ કહેવા જઈએ ને તો વાત બહુ લોબી થઈ જાય ને, અડધો કલાકનો બ્લોગ બની જાય. અડધો કલાકનો બ્લોગ થઈ જાય, સારું લાગે ઉપરથી. એક આપણે ડિસ્કસ કરવાની દુકાન માટેની, બરોબર. એટલે પછી બ્લોગ થોડો લોબો થઈ જાય. શું કેવું નીતિશભાઈ તમારે? મારે જ કેવું, આમ જોજે બે જણા આમ કાલના થંબનેલમાં તો બે આવલ છો. કાલનું થંબનેલ આવી જાય, તમને લાગે એવું? શીખવાડ જોવો ભાઈ, પતંગ લઈને બે એકબીજાને આલુ. અરે પતંગ ગિફ્ટ દોરી કોઈ નહીં, દોરી કોઈ નહીં. ચલો તા મળીએ. પરિસ્થિતિ પેલી અરે બે જણા ને મારા પાસે ખાવાનું હોય. કાલ 200 રૂપિયા કાઢે તો મને લાગે મારા માટે. બોલાય મને ફોન કરીને કીધું, તમે કીધું મને પેલા ને લઈ ગયા. તમે ડાબલાઓ લઈ ગયા હતા. જો મને કીધું તમે ભાઈ, તમે બરોબર થઈ ગયું સમય સંજોગી. મને આગળનું બોલાડવું કરવું તમારે. અત્યારની વાત કરો. મારે તો ઘેર મસ્તી ખાવાનું બને, ચોખ્ખી વાત છે. આપણે ચોય ખાવા જવાનું નહીં. કરન્સી કોક નાસ્તો કરાવી દો ને. માં ઘેર એડો, તમે ખાવું એ ખવડાવી દઉં, ચોખ્ખી વાત. બરોબર, ખાવાનું બને જ છે. તમે મસ્તી ઇડલી બનાવી દે, ભજીયા બનાવું. ઇડલી કેવલો ઇડલી કે કરવા ઘેર કેવું પડશે. કાલ કે પમદાની જ વાત કેવલા તારે ઇડલી આવી જશે. બસ હું ઘેર રહું એ તાર મેર ખાશે. અત્યારે તો નીતિશજી લઈ જાય આપણે ગોમાં ખાવા. લખા ફોન કરો કે બે દાન તો કોક કરીએ, પણ અત્યારે લખા પકડ બબુ જો શું કરે કિન્ને બધા. આ બીજોના પતંગ માર લે. વાણા પતંગ કાઢ ચકા મંડી કેતો નહીં, બોલતા આમ પેલા થંબનેલ બનાવે એમાં હું કી ખબર? જો 10-30 જો થંબનેલ ના બને તો આઈડી ડિલીટ મારી નાખવાની. એ મારી આવું થાય. જો આમાં કૂતરી ચોકન વિવાની ખબર? ધાબા પર કૂતરી વિવાની હે. આ બચ્ચા લઈને ધાબા ઉપર જો. એટલે વિચાર કરો, કૂતરી ધાબા પર બી વાય ને બીજો માર બંને લેવા. બોબો આવી ગયો પતંગ ચગાવા. જો કલાઈ જાય બે આવી ગયો. રહેતો જ નહીં, ફાવતું જ નહીં. ફાવતું નહીં. ઉડે ખરા આમ લઈએ જાય. જો સર આવું થાય. ચલો મળે. કેવલ છે પતંગ ચકાવી દીધું. હો લખુબાની જેવો કલરનો. હા કેવલા જેવો ઇન સેમ કલર. જો ખાલી ફેવરેટ કલર જો ખાલી પતંગ ચકા બાકી. અને ચેવું કી યાર ખબર? કમા જેટલી દોરી છો ને પાછા પતંગ ચકા માં જેટલી દોરી જોઈ પેલા. હા કેસ ના કરતો ને મજા નહીં આવે. એના પાસે દોરી હે નહીં. મસ્તી પતંગ હો બાકી. કેચર નો કેવાય. હો એક જાતની આપણી પરંપરા.
વંશ પરંપરા તૂટી ગઈ લે. જોજે આવતા તોડ નાખ્યો ને હાથે કરીને જો પતંગ જતો રહ્યો તોડી નાખ્યું અને ચાલા દુસરું એવું નતું હું કેવું લાગે એવું. તમારી પકોડી ખાઈ મારા 50 રૂપિયા પકોડી કઈ પાસે મને ખુશ થઈ ગયા તમને લાવ્યું તમને લાવ્યું અરે ડાચ્યો તમે ધ્યાન રાખો ચાલા તમારા 50 રૂપિયાની પકોડી ખાધી છે મજા આવી ગઈ ખરેખર 50 રૂપિયા જ ખાધી 50 રૂપિયાની ભાઈ તે માગતા હતા જો કે અમે હાર્યા ને એવું કાંઈ. મજા આવી ગઈ લખો નતો લખો નતો હા, અમે જવાના છીએ હવે મારા જોઈશે જોતા આવીએ પણ હું મારા જ દેવું વોલપેપર બરાબર વોલપેપર મારા કી લાગે સિમ્બોલ આપો. કરોડ રૂપિયાનો. હે 1 કરોડનો સિમ્બોલ આપો. જોઈશું અરે પાલોદર બરોબર એ આવજો તમે પાલોદર જય માતાજી જ્યાં પાલોદર આપણે જઈએ હવે નોકરી ચલો મળીએ ત્યાં. હેલો ગાઈસ તો નોકરી પહોંચી ગઈ છીએ એટલે હર હર મહાદેવ તો હવે હેડો નોકરી પર કેવું રહેશે મારું આજે મૂડ જેવું છે નહીં અમારા ભાઈબંધ મોડા પડ્યા છે ખાસું મોડા પડ્યા છે એટલે નોકરી પર મૂડ જેવું છે નહીં બીજું ભાઈ આવ્યો છે કરીએ તાર નોકરી કરવી તો પડશે છૂટકો જ નહીં કંઈ વિચારેલું એવું કંઈ મોટું કરવાનું પૈસાનું સેટિંગ થયું લોન કરીને આવે ને નોકરી તો નથી કરી દીધી साला ऐसे ही पकड़ के रखा हो ये वेस्ट बंगाल से है ठीक है वहाँ पे सूर्य 4:30 बजे अस्त हो जाता है 4:30 पौने 5 बजे यहाँ पे तो 6:30 पौने 7 बजे होता है और वहाँ ठंडी ज्यादा पड़ती है ठंडी बहुत ज्यादा है टॉप लेवल पे यहाँ पे ठंडी बहुत कम है वहाँ पे बहुत कम बहुत ज्यादा ठंडी पड़ते हैं यहाँ पे तो बस सूरज जब उगता है तब तो पूरा एकदम लगता है कि हाँ गर्मी से लग रहा है वहाँ पे सूरज की गर्मी लगेगा ही नहीं जाती वहाँ ठंडी और तुम लोग धूप पे गाय पे लगेगा ही नहीं आपको लगेगा फिर भी ठंड लग रहा है तुम लोगों को ठंडी भी नहीं लगेगी ना तुम लोग को खाने का भी ऐसा रहता ना खाने का हाँ, मतलब आगे ज्यादा ठंडी नहीं लगेगी हाँ। धूप में बैठ के खाना पड़ेगा दोपहर में दोपहर धूप में में बैठ के एकदम भी नहीं खा पड़ेगा इतना ठंडी है फिर वहाँ पे पिकनिक बहुत ज्यादा होता है सब बाहर घर में करते हैं अगर जगह में नहीं जा पाएगा तो छत पे करेगा हाँ, रात में दिन में चलो बंद करो यार बंद कर दो चलो बंद कर देते हैं जो बात की है ना वो वेस्ट बंगाल वेस्ट बंगाल है वेस्ट बंगाल दुर्गापुर दुर्गापुर वो ये दुर्गापुर से है ठीक है जो बात कर रहा था ना वो यहाँ का नहीं है वो दूसरे राज्य का है वहाँ पर इतना ठंडी पड़ता है उन लोगों का खाना रहन सहन सब अलग है हमसे तो बहुत अलग है बहुत कल्चर बहुत अलग। बहुत अलग अलग है जब तक हम आके देखे तो यहाँ पर कल्चर अलग है वहाँ पे तो जाइएगा तब पता चलेगा कि पूरा पूरा टोटली अलग है टोटल अलग जैसे दूसरी दुनिया में आ गए दुनिया में नहीं। ऐसा ही लगेगा ना यहाँ से कोई वहां जाएगा तुम लोग यहाँ आते तुम लोगों को ऐसा लगता है हाँ आप तुम जब वहाँ पे जाएगा तो आपको पता चलेगा कि कैसा क्या है कहाँ पे आ गए हम लोग कहाँ पे आ गए वहाँ पे खाना पीना सब कुछ अलग है। देखो हमारा ये ऑफिस है कहाँ मेरा मूवी चल रहा है देखो बस बैठे रहो सब प्लांट चल रहा रहता है बैठे रहो और कुछ करना नहीं है ज्यादातर कुछ काम रहता है तब काम